આગળ વાત કરીએ પાકિસ્તાનમાં ભારતે કરેલી એર સ્ટ્રાઇકથી જામનગરમાં ખુશીનો માહોલ છે। જામનગરમાં રહેતા 68 વર્ષના આધેડનો અનોખો રાષ્ટ્રપ્રેમ સામે આવ્યો છે। સેનાની કાર્યવાહીથી જામનગરમાં 68 વર્ષના દેશભક્ત આધેડે મીઠાઈ વહેંચી છે। 68 વર્ષના બંસીભાઈ નવીનચંદ્ર મણિયારે શરીર પર તિરંગો પહેર્યો। બંસીભાઈએ શહેરમાં સાકર વેચીને લોકોનું મોઢું મીઠું કરાવ્યું। पहलगाम आतंकवादी हुमला बाद भारते गईकाले रात्रिना जे एर स्ट्राइक छे ते करी हती अने जे पीओकोमां घुसी अने जे आतंकवादीओना રહેઠાણો હતા તેમને ધ્વસ્ત કરવામાં આવ્યા છે। તેને લઈને જે રીતે જામનગર સહિત ભારતભરમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। લોકો છે તે કહી શકાય કે જે સેના પ્રત્યેનો ગર્વ છે તે પણ અનુભવી રહ્યા છે। સીધા લોકો સાથે વાત કરશું। તમે શું કહેશો જે રીતે ભારતે એર સ્ટ્રાઇક કરી છે, કાયર આતંકવાદીઓ છે તેમને ઠાર કરવામાં આવ્યા છે, શું કહેશો? પ્રતિભટ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પહેલગામની ઘટનાને લઈ જે બદલાની શરૂઆત થઈ છે, જે આતંકવાદીને મારી મીટવાની જે તૈયારી કરી છે એની શરૂઆત થઈ ગઈ છે। એટલે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણી સેનાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને ગર્વ અનુભવીએ છીએ। સાથોસાથ જે બહેનોના સિંદૂર ઉજાડ્યા હતા એવું ઓપરેશન સિંદૂર નામ આપી અને પાકિસ્તાનના ધરતી ઉપર આતંકવાદીઓ અને એમને આકાઓ અને એમને સહયોગ કરતા બધાને નાશ કરવા માટે જે મિટ્ટીમાં મિલાવી દીધા છે એને પણ આપણી સેનાએ જે કરી બતાવ્યું છે અને જે બોલ્યા હતા એ કરી દેખાડ્યું એના માટે ખૂબ ખૂબ અભિનંદન। કહેવાય છે કે એ તો અભી ટેલર હે, પિક્ચર અભી બાકી હે, તો હજી પણ શું થશે એનો આવતો સમય જ બતાવશે। પૂરું વિશ્વ ભારતની સાથે છે કારણ કે આ ધર્મની લડાઈ છે અને આ લડાઈમાં પીછેહટ નહીં થાય। ફરીથી એક વખત આપણા માનનીય વડાપ્રધાન શ્રી અને સેનાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ભારતના તમામ નાગરિકો, પ્રજાઓ અને ધાર્મિક સંસ્થાઓ આ સેનાની સાથે છે એવું કહેવા માંગીએ। જય શ્રી રામ। બિલકુલ, લોકો છે તેમાં એક પ્રત્યે ગર્વ છે તે હાલ અનુભવી રહ્યા છે। તમે શું કહેશો કે જે રીતે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે? પ્રથમ તો હું આપણી લશ્કર અને આપણા જે વડાપ્રધાન છે એનો આભાર માનું છું કે જેને આ જે સ્ટ્રાઇક કરી અને સ્ટ્રાઇક કરી એ પણ એવી કરી કે જેથી આપણા કોઈ પણ જાતના નુકસાન આપણને થયું નથી અને સ્ટ્રાઇક થઈ ગઈ બરાબર। અને આજે લગભગ માનો ને કે 100 આતંકવાદીઓને મારી નાખ્યા, 100 આતંકવાદીઓને। અને હું તો કહું છું કે આ પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી નાખો, એના 4 ભાગ પાડી દો કે જેથી આપણે જિંદગીની અંદર કે બાકીની જે સમયની અંદર આપણે ક્યાંય નડતર ન થાય એ રીતનું કરી નાખો કે જેથી પાકિસ્તાન ન રહી, આખા ચાર એના વિભાગ થઈ જાય। આ મારી છે ને અપેક્ષા છે ને મારી પોતાની અંતરની ઈચ્છા છે કે જે પાકિસ્તાન છે એ 4 ભાગ થઈ જવાની। લોકોમાં જે આક્રોશ છે તે તો જોવા મળી રહ્યો છે। યુવકો આપણી સાથે છે। તમે શું કહેશો કે જે રીતે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, આ તો ખાલી ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે એમ ભારતવાસીઓ છે તે કહી રહ્યા છે। તમે શું કહેશો? જય શ્રી રામ। જીલ ભરાઈ, હિન્દુ સેના જામનગર શહેર યુવા ઉપપ્રમુખ। ફક્ત એટલું જ કહીશ કે પાકિસ્તાન જેની પાસે ખાવા ધાન નથી, પીવા પાણી નથી, વાળમાં ટોલા ભૂખા મારે છે અને શરીર ઉપર બેક્ટેરિયા ભૂખા મારે છે, છતાંય ભારત દેશ ઉપર કાવતરા કરે છે। તો ગઈકાલે રાતના ભારત દેશે સિંદૂરની કિંમત તો જણાવી જ દીધી છે, પણ જો એના કાવતરા બંધ નહીં થાય તો દાદાનો મહાકાલનો આદેશ નજીક જ છે, ચૂટકીભર ભસ્મમાં મેળવી લોકો હાલ કહી શકાય કે જે રીતે ભારતે ઓપરેશન સિંદૂર નામ આપી અને જે એર સ્ટ્રાઇક કરી અને પીઓકોમાં 100 કિલોમીટર સુધી અંદર જઈ અને 90 થી વધુ જે આતંકવાદીઓ છે તેમને ઠાર કર્યા છે, સાથોસાથ તેમના જે રહેણાંકો છે તેમને પણ ધ્વસ્ત કર્યા છે। ત્યારે જામનગર સહિત જે દેશભરમાં આજે ખુશીનો માહોલ છે તે નાગરિકો છે તે ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। સલમાન ખાન, TV 13 ગુજરાત, જામનગર।